નમસ્કાર દોસ્તો, ગાંધીજીના જીવનનો પ્રસંગ છે. બ્રિટનના મહારાજે ગાંધીજીને મળવા માટે અપોઇન્ટમેન્ટ આપી. સેક્રેટરીનો પત્ર આવ્યો કે તમારે આ રીતનો કોટ, આ રીતની ટાઈ, આ કલરના મોજા, આ કલરના બૂટ, આવું બધું પહેરી અને જે સમય હતો તે સમયે હાજર થવું. હવે બાપુ તો અડધી ધોતી પહેરવાવાળો ફકીર સમય પ્રમાણે પહોંચી ગયા. પેલો સેક્રેટરી તો એમને જોઈને જ ગભરાઈ ગયો કે આ તો કંઈ પ્રોટોકોલ પ્રમાણેના કપડાં પહેર્યા વગર આવે છે, એમને મળાય કઈ રીતે કિંગને. અને આમ છતાંય એણે વીઆઈપી વિઝિટર હતા, કિંગને કહ્યું કે આવું થયું છે. રાજાને લાગ્યું કે મળીએ તો ખરા, આ માણસમાં એવું શું છે ત્યાં કે હિન્દુસ્તાનની પ્રજા એની પાછળ કાઢી છે. તો એણે બોલાવ્યા ગાંધીજીને, પ્રોટોકોલ તોડીને બોલાવ્યા. બેઠા ગાંધીજી એટલે પૂછ્યું એમણે, કેમ છો? સારું છે. પછી સલાહ આપી કે તમે જ્યારે રાજાને મળવા આવતા હો ત્યારે જે પ્રોટોકોલ છે એ પ્રમાણેના કપડાં પહેરવા જોઈએ. એટલે ગાંધીજી હસ્યા. ગાંધીજી કે મહારાજ સાહેબ, હું એ કઈ રીતે કરું? અમારા આખા દેશને ચાલે એટલા કપડાં તો તમે ચોરી ગયા છો મારા દેશમાંથી. બ્રિટનના રાજા પાસે આનો કોઈ જવાબ નહોતો. દોસ્તો, ટનબંધી ઉપદેશ સરળ છે, અધોળ આચરણ અઘરું છે. મળીએ ત્યારે.